પેઢીના વડવાઓની રહેણી કેણીનું ધર્મ છું, વચન વ્યવહારની માતા છું. અત્યારની પેઢીની વસ્તીને મારે બહુચરના રામ છે. નાયેલા દરેક ને રામ છે. હારું બોલવા જ બેઠી છું, હારું કરવા જ બેઠી છું. જરૂર મારા રામ દરેક ના દુઃખોના કારણ પૂછી એનું નિરાકરણ સમાધાનો માતા બતાવી. આવી દયાળુ માતા છું. આવી મારા જેવી દરેક ના ઘેર તમારી કુટની માતા બેઠી છે. કોઈને ચામુંડ હોય, કોઈને મહાકાળી હોય, કોઈને બ્રહ્માણી હોય, હે ભાઈ કોઈને કાળકા હોય, હે ભાઈ કોઈને ખોડિયાર હોય. દરેક ના પેઢીમાં મારા રોમે કુળનો દીવો તો આલ્યો જ છે. તેવા તમારા કુળના દીવા, વાલા દીવાના રોમ છે. હું કોઈ દાવા કરતી નહીં, કોઈ કેન્સર મટાડવાની, કોઈ દુઃખ મટાડવાની ગેરંટી હું માતા આલતી નહીં. હું તો ખાલી ચમ દુઃખ પડે છે કે તમને કરમ યાદ કરાવું છું, તમારા વડવાનો બાપ દાદાનું કરમ ધર્મ યાદ કરાવું છું. નહીં કોઈ જોડ સોદા કર્યા કે 5-25 હજારની વિધિ કરજો, જાઓ તમારું દુઃખ મટી જશે. હે ભાઈ દુઃખ પડતા હોય છે તો એનું કારણ હોય છે. તો તમારું ખોટું કર્મ હશે, કા તમારું નહીં હોય તો તમારા બાપ દાદાનું હશે. માતાઓ જગતમાં નવરી નહીં નડવા માણસો, પણ માણસો માતાઓને છંછેડવા જાય છે. હે બાપ દાદા એ ખીલો પાડ્યો હોય, બાપ દાદા જે માતા પૂછતા હોય ને કદાચ સમય જતા ની દુનિયા છે, જમાનો છે, એટલે કે આ માતા બાતા કશું હોય ને આનો નાખો એક બાજુ. એવા જેટલાય નાખી દીધી તમારી પેટીઓની માતા, એટલે માતા ખોરવાની કરવું પડે તો ખરા. પણ હું મેરડી એવું કઉ છું, આપું રોજ કઉ છું ને હજુ બોલું છું કે દુનિયા કદાચ દુઃખ લઈને દોડે છે ને, પણ પોતાની માને ખોરવાની કરતા નહીં. આવું બોલું છું મેલડી. જેમ કે દરેક મનુષ્ય સ્વાર્થી, એકદમ સ્વાર્થી, લોભી છે. કોઈને માતાની ચિંતા નહીં, કોઈને ભક્તિની ચિંતા નહીં. હે ભાઈ કોઈને વ્યવહાર ન્યાયની પડી નહીં. હે કોઈને હાચાની પડી નહીં. બસ અમારા દુઃખ મટાડો. પણ દુઃખ હજુ કહું છું, દુઃખ એમને પડતા નહીં માણસો. શાસ્ત્રમાં લખ્યું છે ને બધી જગ્યાએ કીધું, તમારી આત્માને પૂછો ને તોય ખબર પડે કે અમને કરમના દુઃખ નડે. કોકનું લીધું હોય તો જ કોક દેવ આવે. હે ભાઈ નકર કોઈ માતાઓ નડતી નહીં ભાઈ. એક શ્રીફળ આલ્યું હોય ને તો એનો હિસાબ આલવા વાળી માતા. સાચી વાત છે. જો કદાચ હું તમારું લેણું રાખું તો હું માતા ના કહેવાઉં. તમે માગવા આવતા હોય ને કદાચ હું તમારી જોડે માગો તો હું દેવ ના કહેવાઉં. હે ભાઈ ખાલી માગ્યું છે તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કદાચ ભાવથી લાવો તો પેંડા. હે ભાઈ એનાથી વધારે કશો વ્યવહાર માગ્યો નહીં. તમને ખોટા ખર્ચા કરાવું નહીં, ખોટા હવન બતાવું નહીં, ખોટી વિધિઓ બતાવું નહીં. આજ લગીનો મારો રેકોર્ડ છે ગોડા. કોઈ 50 રૂપિયાથી ઉપરનો કોઈ વ્યવહાર બતાવે ને તો મને મેલડીને કહો, આવું મેલડી બોલું. દરેક દુઃખ વાળા છે, કોઈ સુખ વાળા બેઠું નહીં. જો સુખ વાળા હોય ને તો માતા ભગવાન યાદ આવે નહીં. હે એટલે કોઈ કહેવું નહીં કે અમે સુખી છીએ, સુખી જ છો. હે ભાઈ તો સુખમાં તો કોઈ ભગવાન માતા કોઈ સાંભળતું નહીં. અને દુઃખમાં તો હે ભાઈ ડાકો ના રણછોડ રાય સાંભળ્યું. હે દર પૂનમે યાદ આવે. હે રણોજા ના રોમા પીરવું જોઈએ. દર બીજે યાદ આવે. હે દુઃખ પડે એટલે સુખમાં કોઈને યાદ નહીં આવતા. પણ જો કદાચ સુખમાં જેને માતાઓ ભગવાન કદાચ દીવા રાખ્યા છે ને, ભલે બહાર નહીં કરે પણ હૃદયમાં રાખ્યા છે ને, અને મારા રોમ ની બીક જેને રાખી છે ને ગોડા, એને કોઈ દાડો દુઃખ મારા રોમે પડવા નહીં દીધા. આવું હું મેરડી બોલું છું. સમય ક્યાં બદલાયો છે એટલે અત્યારે તો બધી સતની વાતો કોઈનો ગળે ઉતરે નહીં.
કેમ કે ઠેર ઠેર જુઠ્ઠું ચાલે ભાઈ. હે મારા હાચા મોણા વધવા હોય તો મારે જેટલું મારા માથે ફરવું પડે લે. પણ 100% કહું છું ગોડા હે અત્યારથી ગોડા રેણી કેણી રાખજો. બધા નહીં પણ કદાચ મારા કયાનું ખાલી પાલન કરો. હું કહું તમારી માતા કે મારો રોમ એક છે, નીતિ નિયમ એક છે, કોઈ જુદી વાત આવતી નહીં. તમારી માં કદાચ મારા પારે મોકલે તો મારી સત્યતાની વાતો તમારા ગળે ઉતરે. નકન ગોડા આજ કોઈ ટાઈમ નહીં. પોતાની માનું ના હોભરતો હોય, પોતાના બાપનું ના હોભરતો હોય, ભાઈનું ના હોભરતો હોય તો મારો મેલડીની ગોડા શોખ થતો નહીં બેહી રહેવાનો ને મારી વાતો સાંભળવાનું. મારી વાતોમાં કઈક તથ્ય છે. તારે તમારી હાથમાં ઝૂકીને બેહી રહેશો સાંભળશ. ખાસ કહું છું ડોક્ટર થી નહીં થાય, વકીલ થી નહીં થાય તો ડોક્ટર ને વકીલો હે ભાઈ તમારા ન્યાય વ્યવહાર ને સમાધાન કરી આલતા હોય ને તો દરેક મંદિરો તારા વાગી જેવા તાવું મેળવી બોલું. આવવાની જરૂર ના પડે. તમારી ઘરની માં કરે એવું કોઈ નહીં કરે. હું તો રસ્તો બતાવવાની માતા છું. શરૂઆત દરેક ને ચો થાય છે. હે જેની ભૂમિ પર જે જગ્યા પર રોસ દરેક જોણસ પેલાના ઘડિયા પેલાના માણસ હે સતવારા માણસ આખું હવારમાં ઉઠે એટલે ધરતી માતાને પગે લાગીને જાય. ધરતીના ધણીને નમન કરીને જાય, પોતાની પાઘડી નેચે નમાઈને જાય. હે માંસ મટન ખાય નહીં, દારૂ પીવે નહીં, માંસ મટન ખાય નહીં. હે ઘરમાં ધર્મ પારે, આટલા જબરા નીતિ નિયમ પાડતા. હે તારે તો હો વર્ષ માણસ પૂરેપૂરું જીવતો. 100 વર્ષનો માણસ 100 મણનો ભારો કદાચ ખભે નાખીને જાય. આ તમારાથી તમારો માક તમારો બાપ ખાલી ઘરનો ગેસનો બાટલો ઉચકવાન થાય તો તમે થાકી જાવ. તો કે તો પેલાનું ખાવાનું એવું હતું જબરું કે આવું થતું ગોડા પેલા કરતા તો અત્યારે વૈજ્ઞાનિકો પ્રોટીન મારું અત્યારે કાઢી લાવે હારું. હે ભાઈ તો ગોડા એ ધર્મનો પાવર હતો. એવી શક્તિ એમનામાં હે સત્યતાની કર્મની એવી શક્તિ અંદર મોજૂદ રહેતી ગોડા કે દુનિયાનો કદાચ મારા કૃષ્ણ હે ભાઈ ખાલી ટચલી વાંગરી પર આખો ગોવર્ધન પર્વત ઊંચો કરી લીધો તો. હે ભાઈ તો ખાલી એક નિયમનું કદાચ પાલન કરે ને તો માણસ ગોડા બધું ઊંચું કરી લે. હે ભાઈ આખા સંસારનો ભાર ઉચકીને એડો મેલડી બોલું. સાચી વાત. આ બધું વાતો કોણ વાપરે ભાઈ? હે આવું કહું તો ગોડા આ માતા ગોડી છે ને ભાઈ બધા ગોડા છે. શું મળવાનું ભાઈ? મન કશું મળવાનું છે? હે કરીને બતાવું છું, બોલીને બતાવતી નહીં. સાચી વાત છે માં. અને હું કોઈને આમંત્રણ આલતી નહીં ભાઈ મારા પારે આવો શીખવડ. તમે મારી વાતો શું એવું જોવો છો બધા ખેંચે આવો મારો રોમ જોવાનો ભાઈ. સાચું માં. હું કોઈને કીધું નહીં કે આ જગ્યાએ હું ફલાણા એડ્રેસમાં હું માતા બેઠી છું, મેરડી બેઠી છે, આવજો હું તમારું કેન્સર મટાડી આલીશ. હે ભાઈ આવજો તમારા છોકરા પરણાવી આલીશ, આવજો તમારી મિલકતો બાંધી આલીશ. આવું ગોડા હું મેરડી કહેતી નહીં પણ મારી વાતો ગોડા જે હાથો માણસ હોય ને એના ગળે ઉતરી જાય. અને ગળે ઉતરી જાય ને એટલે આપોઆપ એની આત્મા આકર્ષણ થઈને મારી બાજુ ખેંચાય. હું મેરડી બોલું છું. પણ મારું કામ છે ગોડા તમારું ખાલી કર્મ યાદ કરાવવાનું. હે ભાઈ પીડાવશો તમે એનું કારણ શોધવાનું, કારણ કાઢવાનું નહીં. કારણ તો કોઈના કાઢ્યા નહીં, કોઈને બતાવ્યા નહીં. હે બમણ સાચી વાત કે ફલાણા બાજુ વાળા ભાઈએ કરી નાખ્યું છે આવું કોઈને કીધું નહીં. હે ભાઈ કોઈ એવા નવરા નહીં, કોઈને એવા 5000 બગાડવાની અત્યારે તમારી પર મૂઠચોટ વિદ્યા મારવાની, કોઈને એવા પૈસા બગાડવાનો કોઈ શોખ ના થાય. આ તાર પોતાનો હોજે ખીચડી ખાવાના પૈસા ના હોય તમારી પર શું કરી નાખવાના? એટલું તો વિચાર આવે કે ના આવે ભાઈ? હે પણ જે જગ્યા પર રોસો એ જગ્યા પર જે જગ્યા પર ભૂમિના દેવ છે ભગવાને હક આલ્યો છે તો હરખા નહીં રહ્યા તો શરૂઆત ત્યાંથી જ થઈ છે. એટલે દરેક ને રોમ છે. પણ ધર્મનો પાયો ભાઈ પગથિયું ચોથી ચાલુ થાય કોઈ ખબર છે? સત્યતાથી. હે ભાઈ હાચું બોલતા શીખો, હાચું કરો, હારું કરો. હે ભાઈ આ બધા પહેલા પગથિયા છે.
અત્યારે જો એ જ ભાવના નહીં હોય ને તો ગમે તેટલી કદાચ ઢોલ નગારા વગાડશો, ગમે તેટલી આરતીઓ કરશો કે ગમે તેટલા ધૂપધુમાડા કરશો, દેવ હાથમાં નહીં આવો. પણ જો એવી કદાચ ભાવના જાગી કે માં જીવનમાં જે કર્યું એ ખોટા કાર્યો કર્યા, એમાં ખોટા કર્મ કર્યા, પણ માં હવે પછી કોઈ દાડો ખોટું કરવું, એવો પસ્તાવો તમારા અંદર જાગે અને કદાચ સત્યતાના માર્ગે આવવાની કદાચ થોડી ઘણી અંદરથી પ્રેરણા જાગી હોય ને કદાચ આવવાની, ભલે તમે સત્યતાના માર્ગે ના આવો પણ ખાલી ઈચ્છા કરો ને તો એ માતા ભગવાનના દયા આવો. હે ભાઈ, પણ આ તો બધાના જુઠ્ઠું, બસ કોકનું લઈ લેવું છે, કોકને લૂંટી લેવું છે, કોકના હકનું પડાઈ લેવું છે. હે ભાઈ, કોઈક માણસ હેડતો જતો ને 100 રૂપિયા પડી જાય ને તો આજના માણસો તે કે એને કહેવાય નહીં 100 રૂપિયા પડી જાય, ખીચામ ગાલીને લઈ જાય. કોકનો મોબાઈલ મળી ગયો હોય ને તો મોબાઈલ સ્વિચ ઓફ કરી મૂકી દેશે, પણ સામે વાળા મોબાઈલ પાછો નહીં આવે. હે ભાઈ, આ બધી ભાવની ચોરી, તમારા અંદરના ભાવની ચોરી છે. આ બધી ચોરી છે તો લગી કોઈ માતા સાથ નહીં હાલે. ભાઈ, મારે તો સલાહ આલવું કોમ છે. તમે જે આશા લઈને, આશા તો હું મારા રામ ને કહું છું, હે તમારી આશા દરેકની પૂરી થાય મારાથી, એવું જ હોય ઉદ્દેશ. ભાઈ, તમે મને નમીને પૂછો છો તો હું તમને કહી જ દઉં. પણ આ બધું શરૂઆતના પગથિયા છે. ના આવો તો કઈ નહીં, પણ કોશિશ જરૂર કરજો. કોશિશ કરે ને ભાઈ, હે ભગવાન એક જ વખત કે માતા એક જ વખત આશીર્વાદ આલશે ને તો તમારા બધા પાપ તો હોઈ જશે. પણ એવી અંદરથી ઈચ્છા જાગવી જોઈએ. અને બીજી વાત, દરેક માણસ કે જે જગ્યા પર રહેતા હોય એ ભાઈ ભગવાને કોને હક આલ્યો છે? ગોગા મહારાજ ધરતીના ધણી. શાસ્ત્રોમાં લખ્યું છે, મહાભારતમાં છે, હે ભાઈ રામાયણમાં છે, બધા શાસ્ત્રોમાં લખેલું છે, 4 વેદમાં લખેલું છે. હે ભાઈ કે ધરતીના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ. આજે એની જ ભૂમિ પર રહો છો તમે. હે ભાઈ, અને એની જ ભૂમિ પર હરખા નહીં રહ્યા હોય ને તો તમારી પેઢીની શરૂઆત, દુઃખની શરૂઆત એથી જ થઈ છે. શરૂઆત જોથી થઈ હોય તો નિવારણ તોથી જ આવે ને ભાઈ. હે, જેને દુઃખ આલી હોય એ જ તકલીફ તમને મટાડી શકે. દુઃખ આલી હોય ગોગા હું મેરડી આશીર્વાદ આલ દઉં તો મટી જાય? ના મટે. જો ગોગો હું મટાડી દઉં તો ગોગો મહારાજ એમ કે છે જો તું મટાડી દઈશ તો ધરતી પર મને માણસો મોન છે ચારે. મારા ભગવાને વરદાન આલેલું સત સાબિત ચારે થશે આવા કર્યું. હે ભાઈ, એવા ધરતીના ધણીનું કહેવું છે. એટલે ગોગા મહારાજને રાજી રાખવા અત્યારે તો એની જગ્યા પર પવિત્રતા રાખવી પડે. હે ભાઈ, દરેક જોણસ માંસ મટન ખવાય નહીં, હે દારૂ ને અપરસેટ પડવા દેવાય નહીં. બીજું 5 હાથ દાડા ઘરમાં કુવાસીઓ હોય તેને પાડવાનું શીખવાડવું પડે. હે ભાઈ, ધર્મ પારવું પડે. આ બધા નીતિ નિયમ કદાચ ગોગા મહારાજની જગ્યા પર પારો બ્રાહ્મણ તો ગોગા મહારાજ તમારી પર હે કૃપા રાખે. હે ભાઈ, તમારી પર કૃપા રાખે તો જેની જગ્યા પર રહો છો તે ઘરમાં કકરાટ કંકાસ થાય નહીં. થાય? ના થાય. કકરાટ કંકાસ ના થાય એટલે તમારા મુખે કોઈ વચન, હે ભાઈ કોઈ વેણ મુખેથી બોલાય નહીં. બોલાય નહીં તો વચન તૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં. આજ કદાચ એવી જગ્યા છે ને 2 ભાઈ બાદ છે, ઝઘડો કરશે અને 2 ભાઈ બાજી લે અને ઝઘડામાં ગુસ્સામાં માણસને શું બોલે ને પોતાને ખબર ના હોય અને ગુસ્સામાં બેઠેલ એવું કઈ નાખે તારા મારા હાથથી સંબંધ નહીં. અને તને બોલાવો તો મેરડીની સોગન કે કાળકાની સોગન કે ચામુંડની સોગન, હે એવી સોગન લઈ લો. પછી કદાચ એ જ ભયના તો પ્રસંગ આવ્યો, કોઈ હે અવસર આવ્યો, કોઈ એવો સમય બન્યો જેથી તમારી મજબૂરી આવીને તમારે બોલાવવાનું થયું. એ દાર તમે તમારા ભાઈને બોલાવો ને તો તમે જે પેલી વચ્ચે સોગન ખાધેલી ને જે બી માતાજીની, એ પેલા તો સોગનની બદલામાં કદાચ એ જ માતા, એ જ નડવા, એ જ દીવ નડવા આવ્યો. આવડી વાત કોણ હોતી હાલે? કોહેડ કોણ હોતી હાલે? હે ભાઈ, દેવી શક્તિ આગળ તો બોલીને બીજું ના બોલાય. છતાંય ઘણી પેઢીઓમાં આવું છે. પણ શરૂઆત આ બધી તળિયાના ગોગા મહારાજના થઈ છે. હે ભાઈ, ઝઘડા એમના કારણે થયા. પ્રભાવ એનો ગુસ્સો, ગોગાનો ગુસ્સો બહુ જ. હે ભાઈ, શેત ખાલી લાકડી બતાવો ને તો ફેણ મોડે. હે ભાઈ, કૃષ્ણમાં બલરામ કે ગોગાનો અવતાર કહેવાય, રામાયણમાં લક્ષ્મણ કહેવાય એ ગોગાનો અવતાર કહેવાય. હે ભાઈ, એમના ગુસ્સા જોજો ખાલી. રોમ તો હજુ બોણ ચડાયું ના હોય પહેલા તો લક્ષ્મણે તીર તૈયાર કરી દીધું હોય, તમે ખાલી બોલે હું પાડી દઉં. ચમ એને સહન નતું થતું. કોઈ ખોટું કરે એને સહન ના થાય. એ જ તળિયાનો ગોગો મહારાજ છે, એને સહન નહીં થતું. હે ભાઈ,
કે તમે અધર્મનું કાર્ય કરો છો, માંસ મટન ખાઓ છો, દારૂ પીવો છો, જેમ તેમ ભડશેટ નાખો છો. ગોગા મહારાજને સહન નહીં થતું. એના કારણે એના શ્રાપ લાગે તમને, અને શ્રાપ લાગે છે ને એટલે તમારી પેઢી ને તમારો સંસાર બરબાદ થઈ જશે. આવું મેલડી બોલું છું. હું કહું ના કહું બામણ, હું દરેક ને ગોગાનું કહેવા બેહવા જવું ને તો કે છે કે માતા બધાનું ગોગાનું જ બતાવે છે, બીજું કોઈ કહેતા જ નહીં. તો ભાઈ દરેક ને દરેક ધરતી પર નહીં રહેતા. ખુદ હું માતા બેઠી છું, હું બેઠી છું. જો આ ધરતીના ધણીને કદાચ એનો હક ના લાયો હોય તો મને માતા નહીં ના બેહવા દે, મને માતા ના બોલવા દે. મારી વસ્તીને પૂછવું હોય તો પૂછી લેજો. હું માતા પેલા ધૂણવા આવતી ને તો રડું કે મારે બોલવું છે, પણ આ ધરતીનો ધણી ગોગો મહારાજ મને બોલવા નહીં દેતો. જેમ કે મારી વસ્તી રહેણી કેણી નથી રાખી આ કારણથી. પણ તોય કદાચ આ પેઢીનું પુણે બળ એટલું બધું જબરું હતું ભાઈ, અને આમનો ભાવ એટલો બધો જબરો હતો કે મેં માતાએ આ તળિયાના દેવને વચન આલીને ઉભા રાખ્યા કે આજે ને કાલે તમારી મારી વસ્તી જોડથી તારો વ્યવહાર કરાવીશ, મારી વસ્તીને સદબુદ્ધિ આલીશ, મારી વસ્તીને શીખ આલીશ કે જમનું રહેણી કેણી પડાય. તારે ગોગા મહારાજે મને બોલવાનો મોકો આલ્યો ને આજ હું બોલી અને તમે પાલન કર્યું. આનું ફળ છે હા ભાઈ. એટલે દરેકને કહું છું, હું કહું ના કહું, પણ ખાસ તમે જે જગ્યા અમેરિકા રહેતા હોય ને તો એ ધરતીનો ધણી લાગે. હા ભાઈ, એવું ના હોય કે ભાઈ અને દરેકની પેઢીઓમાં આમાંથી બેઠા છે ને એટલે બધાને દરેકને પૂછજો. આમાંથી કેટલા 25-20 જણા છે ને, 20 માંથી 15 ના તો નાગના સપના આવતા જ હશે. આવું કહું છું, સાચું ખોટું હે ભાઈ? આવતા કે ના આવતા ભાઈ? હા કે ના તો બોલો. ઘરમાં એકને ના આવે તો બીજા ના આવે. કોકદા હે ભાઈ તમારી મમ્મી ના આવે તો ભાઈ તમારી પત્ની ના આવે, તમારી બેન ના આવે, તમારા કાકા ના આવે, છોકરા ના આવે, ગમે તે કે ખરું મને નાગ સપનામાં આવે. તો નાગ ભાઈ એમને એમ તો સપનામાં નહીં આવતો હોય. જેને નાગ જોયા નહીં હોતો રૂબરા એને સપનામાં આવે. લે આ તો કદાચ કોઈ કે છે વાતો કરતા હોય તો કે નાગ સપનામાં આવે, પણ અવારનવાર ઘડીએ આવે ભાઈ. તે નાગ તમને અણસાર આવે. તમે મારી છત્ર છાયા રહો ને, પણ હરખા રહેતા નહીં એવા તમને અણસાર આલે છે. ગોગો મહારાજે કે ગાડો ને એ ભગવાન છે, એની દયા આવે માણસો. પણ એની જ જગ્યામાં કદાચ નાગ ફરતો હોય ને તો આજનો માણસ ગોડા આયા. પેલાના ગઈડ્યા એવા જબરા ભાઈ ભક્તિભાવ વાળા કે નાગ ઘરમાં આવે ને તો દીવો કરશે, ઘરની બહાર અગરબત્તી કરશે, ગોગા મહારાજની પ્રાર્થના કરશે કે મહારાજ જતા રહો. તો મહારાજ ઓટોમેટિક કઈ કર્યા વગર જતા રહે. આજ તો કદાચ નાગ દેખાઈ જાય ને તો ગોડા 5 જણા આજુબાજુ જેને કોઈ લેવા દેવા ના હોય આજુબાજુથી આવીને એને હોધીને ટીચીને મારી નાખશે. તો ગોડા શું મનુષ્યનો જ હક છે ધરતી પર રહેવાનો ભાઈ? બીજા કોઈ જાનવરોનો હક છે જ નહીં. હું તો નાગની એકલાની વાત નહીં પણ દરેકની વાત છે હે ભાઈ, દરેક જીવજંતુની વાત છે. જો આ બધી ભાવના નહીં હોય ને ગોડા તો મારા જેવી માતા કોઈ સાથ નહીં આલે. આવું કહું છું હે ભાઈ. જેનું હૃદય કોમળ હશે, જેની અંદર દયા ભાવના હશે, એના અંદર જ મારા જેવી માતાનો વાસ હોય હે ભાઈ. આ સલાહ છે ભાઈ, કોઈને કરવું ના કરવું મને કોઈ ફરક નહીં પડે હે ભાઈ. હું તો મારે જેટલાને કહેવાનું છે એટલાને તો કહીશ. પણ કોઈક વિચારતો હોય કે અમે કોઈ નાગ નહીં માર્યો, અમે કોઈ નાગનું ઘર નહીં તોડ્યું, તો આજે ને તમારા વડવા હોય ભાઈ આજથી 50 વર્ષ પહેલા જૂના ઘેરમાં રહેતા હોય ને નાગ નહીં કરતો હોય ને એ નાગની જગ્યા હોય ને નાગની જગ્યા પર ઘર બનાવ્યા હોય. ઘર બનાવતા પાયા ખોદાય તો ખબર છે? એ પાયા ખોદાય ને એટલે અંદર જમીનના રાફડા હોય, રાફડા તૂટી જાય. અને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ એવું જોયું છે ને સાંભળ્યું છે બમણ કે ઘરનું કામ ચાલતું હોય ને તો ગોગા મહારાજ આડા આવીને ઊભા થઈ જાય. કોઈ જીસીબી ખોદકામ ચાલતું હોય ને તો મહારાજ આડા આવીને ઊભા થઈ જાય. કોઈ ટ્રેક્ટરનું કદાચ ખેડવાનું ચાલતું હોય ને તો ખેતરમાં તે ગોગા મહારાજ આડા આવીને ઊભા થઈ જાય. તમે ગોગા આડા એટલે આવે છે કે તમે તમારું કાર્ય કરો ભલે કરતા, પણ જોજો મારો રાફડો ના તૂટી જાય હે ભાઈ. પણ તોય આજના માણસ હે ભાઈ મદારીને બોલાવશે, પકડાઈને એને કોથરામ પૂરીને લઈ જશે હે ભાઈ. તો આ શ્રાપ લાગે કે ના લાગે? સીધી જ વસ્તુ છે. તમે ના કર્યું પણ તમારા વડવાએ તો કર્યું જોશે ને હે. તારે તમને નાગ સપનામાં આવે છે. પણ એ જ નાગને જો રીઝવતા આવડે તો રીઝવવાનો એક જ ઉપાય કે પસ્તાવો. કદાચ ગોગા મહારાજને દીવો કરીને સુખડી નારિયેળ શ્રીફળ આલી હે ભાઈ
દૂધ આપીને કદાચ એના નામથી ચકલાને ચણ નાખીને તમારા વડવાઓ વતી એવી માફી માગો કે મારા વડવાઓ આજ લગીને આ ધરતી પર રહ્યા, પણ આજ લગીને મહારાજ તમને કોઈ જ દાડો કશું સંભાળ્યા નહીં કે તમને કશું આલ્યું નહીં. પણ આજથી કદાચ એ જ વડવાઓ ને એ જ હું વંશ હે ભાઈ, હું એના વતી માફી માગું છું અને તમારા નામથી આ ચકલાને ચણ નાખું છું. મહારાજ આજ પછી કોઈ દાડા આવું નહીં કરીને કોઈ કરતું હશે ને તો સલાહ આલીશું. આવું કદાચ હૃદયનો ભાવ નીકળી જશે ને બ્રાહ્મણ ખાલી ગોગો માની જો ને જો તમારી માતાઓ ગોળા સપને અને વાતો ના મળે તો જગતમાં મારા મેલડીનું બોલવું ના કામ. કોઈ માતાને છેટું નાખવાનો કોઈ શોખ નહીં થતો. તમારી કુળની માતાઓને તો ગોળા તમારા કરતા વધારે ચિંતા તમારી કુળની માતાઓનો હોય છે કે જો મારો વંશ વેલો બંધ થઈ ગયો તો મને માતાને કોણ પૂછશે, હું નોધારી થઈ જઈશ. ચિંતા ગોળા તમને નહીં તમારી માતાઓને થવી જોઈએ હે ભાઈ, પણ છતાંય તમને ચિંતા થતી હોય ને તો તમારી ચિંતા એ જ તમારી માતાની ચિંતા છે. પણ માતાને બોલવું હોય સપને આવું હોય ચોક ભૂવા બધાય ભૂવા ખોટા નહીં હોતા ભાઈ. બધી જગ્યાએ તમે ફરી ફરીને આવ્યો છો તો એ ભૂવા કોઈ જ ખોટા નહીં, બધા સાચા છે, બધા જોડે સચ છે, બધાય ભક્તિ કરે છે ભાઈ, બધા માતાઓ આવે છે. પણ કદાચ એ કદાચ દોણા નાખીને જોતા હોય ને કદાચ કોઈ પેઢીની વાત ન્યાયની વાત કરતા હોય તે ન્યાયની વાત તમને ગળે નહીં ઉતરતી. હે ધારો કે કોઈ પ્રશ્ન એવો હોય હે ભાઈ કે તમારા બાપ દાદા ઝોપડી પૂછતા ને ઝોપડી નાખ્યા કદાચ એ ભૂવો બતાવો તો તમને વાત ગળે ના ઉતર્યાનું કારણ છે કે પેલો તો ધરતીનો ધણી મગજ ઉપર બધાને વસી જાય એટલે એક મન ના થાય. એક ભાઈ મોને બીજો તરત શું કે ના આ બધી વાત ના હોય. પણ જો ગોગા મહારાજ રાજી હશે તો હું એવું કહું છું ઘરમાં 3 ભાઈ હશે, 4 હશે, 4 મોની જશે હે ભાઈ, એ બેડા રાખે. આટલેથી કરશો ને શરૂઆત. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં ખૂંખાર મેલડીમાંનું ગોલ્ડન પ્રવચન જો મિત્રો તમે સાંભળ્યું હોય તો મિત્રો માતા જે છે મિત્રો તે થવાની વાત કરી દે છે મિત્રો. તો ખૂંખાર મેલડીમાં છે મિત્રો તે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય મિત્રો તો તમે જોઈ શકો છો આજનું પ્રવચન તમે માતાએ કઈ રીતે દરેક પ્રકારના સોલ્યુશન આપ્યા છે મિત્રો. કોઈ પણ વસ્તુ એવી ન હોય કે જેનું સમાધાન આ પ્રવચનમાં ના હોય. તો મિત્રો તમારે પણ જો બારે જતમ જવું હોય તો તમારે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જવા માટે તમારે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવતા મિત્રો તો તમારે શું કરવું, કઈ રીતે બારે જતમ જવું. તો મિત્રો પહેલી વસ્તુ તો એ જ છે કે બારે જતમ આવેલું ક્યાં છે મિત્રો. તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ ગામડું અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે માડીના પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે મિત્રો. એમાં ખૂંખાર મેલડીમાંનું પ્રવચન જ્યારે ચાલુ થાય છે મિત્રો તો તેનો સમય હોય છે સવારના જે દિવસ દરમિયાન જે મિત્રો રોંઢે જે 4 વાગે છે મિત્રો, સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી માડીનું પ્રવચન ચાલુ રહે છે અને લાખો શ્રદ્ધાળુઓ માડીનું પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે મિત્રો. તો જો તમારે પણ માડીનું પ્રવચન સાંભળવા માટે આવવું હોય, તમારે પણ ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા હોય ને આવવું હોય તો એના માટે મિત્રો માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે તમારે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવવું પડે. કારણ કે માડીની ગાદી છે તે બારે જતમ છે બીજે ક્યાંય થતી નથી અને તે બારે જે ગામડું છે મિત્રો તે દસક્રોઈ તાલુકામાં આવેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં માડીની ગાદી પ્રવચન સાંભળવા માટે જાય છે. તો હવે તે પ્રવચન પણ ક્યાં થાય છે તો તે માત્ર ને માત્ર બારેજા ધામમાં જ થાય છે. અને બારેજા ધામમાં પણ ટીપી રોડ છે મિત્રો, ત્યાં હરિઓમ પાટી પ્લોટની સામે જે મીરા ફાર્મ આવેલું છે તેમની બાજુમાં થાય છે. તો આ રીતે તમારે પણ માડીનું પ્રવચન સાંભળો મિત્રો ત્યાં આવવું પડે. તો મિત્રો આજે જે પ્રવચન છે તે લાખો લોકોએ જોયું છે મિત્રો, પરંતુ તે તમને ખબર નથી કે ક્યારનું છે મિત્રો. તો આ પ્રવચન છે તે માડીનું જે ગોલ્ડન પ્રવચન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તેમાં માતાના સુવર્ણ જે બોલી હોય મિત્રો, જે વચનો હોય મિત્રો તે લખવામાં આવેલા છે અને માતા જે કહે છે મિત્રો તે 100% થયેલું છે. તો આ પ્રવચન તમે ક્યારેય જોયું નહીં મિત્રો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેલડીમાંને લગતું કોઈ પણ પ્રકારનું તમને પ્રવચન ગમતું હોય મિત્રો તો આપણા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે માતાને લગતા દરેક પ્રકારના વિડીયો લઈને આવતા હોય છે. તો મિત્રો બારેજા ધામમાં જો તમારે પણ જવું હોય તો કઈ રીતે જવું કે તમે ત્યાં ફોન કરતા હોય ને એવું વિચારતા મિત્રો કે તમારો ફોન લાગી જાય ને તમે વિચારી લેજો કે આ વખતે ફોન લાગી જાય તો માતાનું પ્રવચનનું પૂછી લઉં કે માડી તમારા પ્રવચન ક્યારે થશે, અથવા તો કોઈ સેવકને પૂછી લઉં કે માતાનું પ્રવચન ક્યારે ચાલુ રહે છે. તો એવું હોય તો તમારે શું કરવું મિત્રો, તો તમારે બારેજા ધામ જવું પડે અને માતાના સાનિધ્યમાં જઈને તમારે માતાને પૂછવું પડે કે કઈ રીતે માડી અમારું દુઃખ દૂર થશે
અથવા તો તમને એવું લાગે કે માતાનો ભેટો તો ન થાય તો તમે ત્યાં માળીના સાનિધ્યમાં જઈને તમે માત્ર ને માત્ર પ્રાર્થના કરી દો. રવિવારે જાઓ એટલા માટે થઈ જાય મિત્રો. તો તમને એવું લાગતું હોય કે બારેચાધામ જવું છે તો કઈ રીતે જવું એવી બધી મૂંઝવણ હોય તો તમને એડ્રેસ તો કહી દીધો, પરંતુ તમને ખબર ન હોય કે ક્યારે માળીની ગાદી ચાલુ હોય ને ક્યારે બંધ હોય, તો એના માટે તમારે શું કરવું મિત્રો? તો તમારે એના માટે માળીના સાનિધ્યમાં જઈ અને તમારે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની મિત્રો. સાનિધ્યમાં પહોંચવા માટે તમારે શું કરવું, કોને પૂછવું? તો શિવભાઈને નકુભાઈના નંબર આપેલા છે, પરંતુ તમને એવું લાગતું હોય કે એ નંબરમાં ફોન લાગતો નથી, કોઈ ફોન ઉપાડતું નથી, એવી પ્રોબ્લેમ આવતી હોય તો તમારે તેમનું યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તેમાં તમારે ફોલો કરી લેવું, જેથી કરીને તમને દરેક પ્રકારની માહિતી એમાં મળી જાય મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય ખૂંખાર મેલીમાં જય હો બારેચાધામ.